કુવાધરોલ કંપા આચાર્ય શ્રી વિક્રમસિંહજી જેતાવતનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। 35 વર્ષની શૈક્ષણિક કારકિર્દી અને તેમાં છેલ્લા 11 વર્ષથી કુવાધરોલ કંપા પ્રાથમિક શાળામાં આચાર્યની બહુમૂલ્ય સેવા આપી વય નિવૃત્ત થનાર શ્રી વિક્રમસિંહજી જેતાવતનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો। આ પ્રસંગે શારદા હાઈસ્કૂલ વડાલીના આચાર્ય શ્રી ગૌતમભાઈ ભટ્ટ, વડાલી પીઠ નિરીક્ષક વિરેન્દ્રસિંહજી ભાટી, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વૈજ્ઞાનિક અરવિંદભાઈ પટેલ, વડાલી પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રાકેશસિંહજી ચંપાવત, હાથરવા જૂથ મંત્રી શ્રી વિખેન્દ્રસિંહજી ચૌહાણ, પ્રફુલ્લા કુંવરબા ઉપસ્થિત રહ્યા। નિવૃત્ત આચાર્યશ્રીને ડીજેના તાલ સાથે વાતે ગાતે ખુલ્લી ગાડીમાં શોભાયાત્રા કાઢીને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવામાં આવેલ। મંગલમય પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સૌ મહેમાનોનું અભિવાદન, ત્યારબાદ વિદાય સત્કાર મેળવનાર શ્રી વિક્રમસિંહ જેતાવતનું ગ્રામજનો દ્વારા શ્રીફળ અને તલવાર અર્પણ, એસએમસી કમિટી, જુદી જુદી સંસ્થાઓ તથા બોડી સંખ્યામાં શિક્ષણ પ્રેમીઓ દ્વારા શ્રીફળ, સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ। ગ્રામજનો વતીથી સવિતાબેને પ્રતિભાવ આપ્યા। સન્માનના પ્રત્યુત્તરમાં આચાર્ય વિક્રમસિંહજીએ ગ્રામજનોના સુંદર સાહસકારની પ્રશંસા કરી। સ્વાગત અભિવાદન મુકુંદભાઈ સુથારે કરેલ, આભાર દર્શન શ્રી મહેન્દ્રભાઈ પટેલે કરેલ। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કુવાધરોલના શિક્ષક શ્રી નિલેશભાઈ પટેલે કરેલ હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।